જાણે આબ ફાટ્યું થોડા ડરામણા શબ્દો છે પરંતુ સ્થિતિ આ પ્રકારની દિવસ દરમિયાન જોવા મળી છે। બપોર પછી જ વરસાદની તીવ્રતા એટલી બધી વધી ગઈ કે ચારે બાજુ સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। દર વખતની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થયાના અનેક પુરાવા આજે હાથ લાગ્યા છે। લોકેશન નવરંગપુરા, ચારે બાજુ જળબંબાકાર છે અને આ ગુજરાત રાજ્યનું સૌથી ધબકતું શહેર અમદાવાદ છે। પોશ વિસ્તાર કહો તે પૂર્વ વિસ્તાર, ઊંચા વિસ્તારો પાણી હોય તો નીચાણવાળા વિસ્તારોની શું સ્થિતિ? આ દ્રશ્યો નવરંગપુરાના છે। જુઓ લોકો કેવા હેરાન થઈ રહ્યા છે। રસ્તા પર રસ્તો દેખાતો નથી, લાગે છે માત્ર ને માત્ર નદીઓ જેવી સ્થિતિ। એસી ચેમ્બરમાં બેસીને દાવો કરનારા આ હકીકત જોયા બાદ હજુ પણ દાવો કરશે કે બધું ઠીક છે। ઓન ડ્યુટી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લખેલી કાર છે તે અત્યારે જે મીડિયા રિપોર્ટિંગ કરી રહ્યું છે તેના ઉપર સવાલ ઊભા કરે છે। સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરની વાત હોય કે પછી જે પ્રકારે એ હાઈવેઝની વાત હોય, અનેક સવાલો છે તે ઊભા થતા હોય છે। ત્યારે સ્વાભાવિક રીતે જ્યારે આ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાંથી સામે આવતું હોય છે ત્યારે જવાબદાર અધિકારીઓ આ એ જ અધિકારીઓ હતા કે જેઓ એસી ચેમ્બરમાં બેસીને મોટા પ્લાન તૈયાર કરતા હોય છે, પરંતુ જ્યારે થોડો પણ વરસાદ આવે છે ત્યારે લોકોના જે પસીનાથી કમાયેલી મોટી કિંમતની જે ખર્ચાથી કરેલી જે ગાડીઓ છે તેની શું હાલત થાય છે અમદાવાદના રસ્તા ઉપર તે આપ અત્યારે અંદાજો લગાવી શકો। એસજી હાઈવે ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ માટે બનેલો, પરંતુ ડ્રેનેજ હોવા છતાં આ કર્ણાવતી ક્લબ પાસેના દ્રશ્યો જુઓ। ચારે બાજુ જળબંબાકાર અને મુખ્ય રોડ હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેમ નથી કરી શકાતી તે સવાલ આ દ્રશ્યો પૂછે છે। અત્યાર સુધી આપણે એવું પણ જોતા હતા કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હતા, પરંતુ જે સામાન્ય વિસ્તારો છે અથવા તો જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ અત્યારે હાલ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। અને આ વરસાદના કારણે અનેક જગ્યાઓ પર એ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે કે જ્યાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હોય। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। દાદા, સ્માર્ટ સિટી વરસાદની પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। બોગસ બિલકુલ બોગસ વહીવટ, પ્રજાને હેરાન કરવાના ધંધા પ્રોજેક્ટો બધા। આટલા વર્ષોથી પાણી ભરાય છે, કોઈ એનો પાઇપો બદલે છે ને કાઢે છે, બદલે છે ને કાઢે છે। કઈ રીતે આ કામ કરે છે સિસ્ટમ છે ભાજપ સરકારની કોઈ ખબર પડતી નથી અમને। પ્રેરણા તીર્થ દેરાસર રોડથી પોશ ગણાતા વિસ્તારની હાલત જુઓ। જોધપુર પ્રેરણા તીર્થ દેરાસર રોડ પર પાણી છે, ઘૂંટણ સુધી પાણી। દુકાનો અને મકાનોમાં પાણી ભરાયા છે, સોસાયટીની અંદર પાણી જ પાણી અને લોકો જાતે જ કરી રહ્યા છે વ્યવસ્થા। અશોકનગરનું આ એન્ટ્રી ગેટ છે અને આ એન્ટ્રી ગેટથી અંદર તમે જોશો તો પાણી અહીંયા ભરાયેલા છે। આ કેવી સ્થિતિ છે અહીંયા? પાણી શું ઘરની અંદર પણ છે? ના, એટલું બધું પાણી નથી, માપનું પાણી છે અને વધારે વરસાદ પડ્યો છે એટલે એના પ્રમાણમાં પાણી વધે જ, એટલે વધી ગયું છે, બીજું કશું કંઈ કારણ નથી। તો એડમિનિસ્ટ્રેશન તરફથી લોકો અહીંયા આવીને કંઈ પાણીનો રસ્તો નિકાલ કેવું કંઈ કરી રહ્યા છે ખરા? અત્યારે હાલમાં કશું નથી, અમે અહીંયા નજીક જાતે કરીએ છીએ। અચ્છા, કેવી સ્થિતિ વહેલી સવારથી અહીંયા આજે સવારથી જોવા મળી છે અને આજ તમે શું કર્યું? જે સારો વરસાદ પડ્યો એના હિસાબે થોડુંક પાણી ભરાયું। અહીંયા ગટરનું ઢાંકણું છે આપણે, અને અત્યારે થોડી પાણી ભરાયું છે, બાકી એટલું કોઈ પાણી હતું નહીં સવારથી। અચ્છા, તંત્ર તરફથી કોઈ આવ્યું છે ખરું? કોર્પોરેશનમાંથી, વોર્ડમાંથી કોઈ? અમે સોસાયટીના બધા જાતે જ કામ કરીએ છીએ। મીઠાખળી અંડરપાસ, જ્યારે સોસાયટી જળબંબાકાર હોય તો અંડરપાસ ન ભરાય તો જ નવાઈ। મીઠાખળી અંડરપાસ વરસાદ શરૂ થતાં જ બંધ થઈ ગયો, જોકે લોકો નાહવા પડ્યાના મેસેજથી પોલીસનું ધાડું ઉતર્યું। આવી સ્થિતિમાં સલામત રહેવા પોલીસે પણ અપીલ કરી।
શહેરના અનેક વિસ્તારોમાં જે જલભરાવની પરિસ્થિતિ છે તે સામે આવી છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના મીઠાખડી અંડરપાસથી, કે જ્યાં આગળ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાયું છે અને તેના જ કારણે જે મીઠાખડી અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે. પરંતુ એક અહીંયાથી કંટ્રોલ મેસેજ એ પ્રકારે પોલીસને મળ્યા હતા કે કેટલાક લોકો અહીંયા પાણીમાં નાહવા પડ્યા છે અને તેના જ કારણે તકેદારીના ભાગરૂપે ગુજરાત પોલીસના જે જવાનો છે તાત્કાલિક જે સ્થળ છે ત્યાં આગળ દોડી આવ્યા હતા અને એક બે નહીં પરંતુ 4 થી વધુ પોલીસની ગાડીઓ છે તે અહીંયા આવીને જે તકેદારીના પગલાં છે તે લઈ રહી છે. પાલડી થોડા વરસાદમાં જ પાણી વિસ્તારો. આ પાલડી છે, પરંતુ તે તળાવ વધુ દેખાય છે. ગટરમાં યોગ્ય સફાઈ નહીં થતો હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે અને સ્ટ્રોમ વોટર લાઇનના દાવાઓ પોકળ સાબિત થયાના પુરાવા આ વરસાદે આપ્યા છે. અને દર વર્ષે આટલો વરસાદ પડે અહીંયા પાણી ભરાઈ જ જાય છે. એ લોકોએ એકચ્યુઅલી અહીંયા ગટર બનાવી છે પણ સફાઈ કરી નથી, એટલે પાણી બ્લોકેજ અહીંયા થઈ જ જાય છે. અચ્છા, તમે શું કહેશો? કમિશનર અને અધિકારી એવું કહે છે કે અમે આ વખતે મસ્ત કામગીરી કરી છે, પાણી ક્યાંય પણ નહીં ભરાય. એવું દેખાતું તો છે નહીં હાલ ફિલહાલમાં, કે આ તો દર વર્ષનું અહીંયા હાલ એવું છે. અને અહીંયા નથી, બહુ બધા એવા એરિયાઝ છે કે જે કહેવા માટે ખાલી પોશ છે પણ ત્યાં સેવેજ સિસ્ટમ છે નહીં એવી સારી. આ દ્રશ્યો છે જે સામાન્ય રીતે હકીકત કહી રહ્યા છે કે જે પ્રકારે એસી ચેમ્બરોમાં બેસીને અધિકારીઓ દાવાઓ કરે છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં પાણી નહીં રોકાય, કોઈ જલભરાવની સમસ્યા નહીં થાય, પરંતુ અમદાવાદમાં નોંધપાત્ર એવું કહી શકાય કે પ્રથમ જ વરસાદ છે અને આ વરસાદ એ ચાહે મધરાત્રે વરસેલો વરસાદ હોય કે અત્યારે ભર બપોરે વરસી રહેલો વરસાદ હોય, સ્થિતિ છે તે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. અમદાવાદ શહેરનું મધ્ય ભાગ હોય, પોશ વિસ્તાર હોય કે પછી જૂનું અમદાવાદ હોય, તમામ જગ્યા ઉપર અત્યારે જલભરાવ છે તે જોવા મળી રહ્યો છે. શિવરંજનીના રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીઆરટીએસ ટ્રેકમાં તો પાણીનો ભયંકર પ્રવાહ હતો. જોધપુર જતા રસ્તા પર મોટા વાહનોને જવામાં પણ તકલીફ પડી. રજાનો દિવસ હોવાથી ટ્રાફિકમાં રાહત મળી, છતાં હાલાકી જ હાલાકી. શિવરંજની વિસ્તારમાં આપ જે દ્રશ્યો છે જોઈ શકો છો. જે પ્રકારે હવામાન વિભાગની આગાહી પણ છે કે અમદાવાદ શહેરમાં રસ્તાઓ નદીઓ બની જશે એ પ્રકારની સ્થિતિ સર્જાશે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા દેખાઈ પણ રહી છે. અને આપ જુઓ અત્યારે કે પાણી જે છે એ કેટલી હદે વહી રહ્યું છે અને એવું લાગતું જ નથી કે અહીંયા રસ્તો હોય. જે પ્રકારે પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે અને સ્વાભાવિક રીતે પાણી વધારે હોવાને કારણે ટ્રાફિક ઉપર પણ એની મોટી અસર છે. આ જે મોટા વાહનો પણ અહીંયાથી પસાર થતા તમે જોઈ રહ્યા છો, ત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ અમદાવાદ શહેરમાં જે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો અને એના કારણે જે સર્જાઈ હતી, એના પછી હવે જે સ્થિતિ છે એ સ્થિતિ હજુ આગળ વિકટ બને એ પ્રકારની જે આગાહી હવામાન શાસ્ત્રીઓની છે, ત્યારે એ જ સ્થિતિ જે છે અહીંયા અમદાવાદમાં દેખાઈ રહી છે. શાસ્ત્રીનગર પ્રભાત ચોકના રસ્તા પર ટ્રાફિક જામ થયો, કારણ કે પાણી એટલું કે વાહનો બંધ પડ્યા. અનેક વાહનો બંધ પડ્યા, ટુ વ્હીલર ચાલકો તો ફસાયા જ. અંકુર અને રન્ના પાર્ક આવતા જતા લોકો અટવાયા. પ્રભાત ચોક તરફ જતો રસ્તો છે ને અહીંથી જે આવતા વાહનો છે તેને આગળ બંધ થઈ ગયા છે, એટલે કે ત્યાંથી ડાયવર્ટ થઈ ચૂક્યા છે. કોઈ ટ્રાફિક પોલીસ કે કોર્પોરેશનના કર્મચારી નહીં, પરંતુ પાણી એટલું ભરાયેલું છે કે વાહન ચાલકો જાતે જ આગળ વધવાની હિંમત નથી કરતા અને તેને કારણે અહીંથી જે એટલે કે આ રન્ના પાર્ક બાજુથી જે પણ લોકો આવી રહ્યા છે અંકુર તરફ, તેઓ અહીં અટકી ગયા છે અથવા તો તેઓ અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ થઈ ચૂક્યા છે. જે લોકો રન્ના પાર્ક અથવા તો પ્રભાત ચોક તરફ જઈ રહ્યા છે તેઓને મુશ્કેલી પડે છે, તેમના વાહનો બંધ થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક અહીંથી પસાર થતા લોકો છે તેમને મદદ કરી રહ્યા છે, કેમ કે જે રીતે ભારે વરસાદ સતત વરસી રહ્યો છે, ભારે વરસાદને કારણે અહીંથી પસાર થતા મોટા ભાગના વાહનો છે તે બંધ પડી રહ્યા છે. લોકો સમજાવી રહ્યા છે, અહીં જે ઉભેલા લોકો છે તે વાહન ચાલકોને સમજાવી રહ્યા છે કે અહીંથી આગળ જવું હિતાવહ નથી, કેમ કે જે રીતે આગળ ભારે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે ને તેમના વાહનો છે તે બંધ પડી શકે છે. ઘાટલોડિયા 15 જ મિનિટ વરસાદ વરસ્યા બાદથી જ પાણી ભરાવા માંડ્યા અને ઘાટલોડિયા તો થોડી જ વારમાં જળબંબાકાર થઈ ગયું. અલર્ટ મોડ પર તંત્ર છે, પરંતુ લોકોએ પણ સાવચેત રહેવાની સૂચના પણ અપાઈ. જે પ્રમાણે
હવામાન ખાતા દ્વારા પણ આગાહી આપવામાં આવી છે, તેને લઈને તંત્ર તો એલર્ટ છે, પરંતુ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે રસ્તાઓ પર છે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો તેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. નરોડા વિસ્તારમાં પણ સૌથી વધુ વરસાદ વરસતા ત્યાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એલિસ બ્રિજ વરસાદ શરૂ થયો ત્યારે કેવી સ્થિતિ હતી તેના આ દ્રશ્યો છે. વરસાદ શરૂ થતાં જ વિઝિબિલિટી ડાઉન થઈ, રિવરફ્રન્ટ પર પાણી ભરાયા, વાહન વ્યવહારને ભારે તકલીફ પડી અને અનેક વાહનોને ધક્કો મારવો પડ્યો. જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ છે. આપ સીધા જ દ્રશ્યો અમદાવાદ શહેરની મધ્યમાંથી જોઈ રહ્યા છો કે પાછલા કેટલાય મિનિટોથી વરસી રહેલા વરસાદના કારણે અમદાવાદ વાસીઓ ક્યાંક ને ક્યાંક હવે હેરાન થતા હોય તે પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે. આપ સીધા પણ દ્રશ્યો હજી પણ જોઈ રહ્યા છો જે પ્રકારે રિવરફ્રન્ટનો જે માર્ગ છે, રિવરફ્રન્ટ માર્કેટની બાજુમાંથી જ પસાર થતો આ માર્ગ સ્વાભાવિક રીતે મધ્યનો ભાગ લો લાઇન એરિયા હોવાને કારણે અહીંયા જલભરાવની પરિસ્થિતિ થાય છે અને રિવરફ્રન્ટ પર જે પ્રકારે પાણી ભરાયા છે તેના કારણે અનેક વાહનો અત્યારે અહીંયાથી જે પસાર થઈ રહ્યા હતા તે બંધ પડ્યા છે અને તેના જ કારણે હવે કેટલાકને ધક્કો મારવાનો તો કેટલાકને અટવાઈ જવાનો વારો આવ્યા છે. સ્વાભાવિક રીતે આજે રજાનો દિવસ છે અને તેના જ કારણે જે લોકો છે તે રિવરફ્રન્ટ પર પણ ઉમટ્યા છે, એટલે કે એક મોટો વર્ગ એવો પણ છે કે જે આ રજા અને આ વરસાદ છે તેની મજા માણી રહ્યું છે. કેમ આ અમદાવાદ છે અને આ મેટ્રો સિટીની માઠી દશા. શું જવાબ છે એએમસી પાસે કે કેમ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી થઈ? વરસાદ આવે ત્યારે લોકોને હેરાન જ થવાનું? શું નકરા દાવાઓ જ કરશો? બ્યુરો રિપોર્ટ, TV9.